સમરસતા કેળવો આ રાષ્ટ્ર મારું છે, હું આ રાષ્ટ્રનો વારસદાર છું અને આ રાષ્ટ્રની જે સંસ્કૃતિ છે, સંસ્કાર છે એને બચાવવા માટે ગીતાને બચાવો, રામાયણની ચોપાઈને બચાવો, વેદોના મંત્રોને બચાવો, ઉપનિષદોને બચાવો, ગંગાને બચાવો, ગિરિકંદરાઓને બચાવો, વૃક્ષને બચાવો, ઇતિહાસને બચાવો, આખી રિયાસત છે એને બચાવો, સંસ્કૃતિને બચાવો. આ સંસ્કૃતિ બચાવવાનું બેનમૂન ઉદાહરણ છે રુદ્રેશ્વર મહાદેવ. સંસ્કૃતિ બચાવો, પ્રકૃતિ બચાવો, પ્રકૃતિ પ્રેમી બનો. તમારી પ્રજાને બતાવો જંગલ, બતાવો નદી, બતાવો ગિરિકંદરાઓ. એટલે પ્રકૃતિ પ્રેમ વિકૃતિ જાગૃત થાય જ નહીં, સંસ્કૃતિ પ્રત્યે નફરત આવે જ નહીં. એ વિકાર જ જાગૃત ન થાય એટલે શિકાર થાય જ નહીં, અધિકાર કોઈ છીનવી ન લે. તમારી પ્રજાને લઈ જાઓ ઢસડીન મંદિરે. શા માટે એને પાઉંભાજી, બર્ગર, પીઝા, ઢોસા ખાવા લઈ જાઓ? લઈ જાઓ મંદિરે, એને ચાંદલો કરતા શીખડાવો કપાળની અંદર. એને ભગવાન તરફ વાળો, રાષ્ટ્ર પ્રેમી બનાવો, ધર્મ પ્રેમી બનાવો, સંસ્કૃતિ પ્રેમી બનાવો, પ્રકૃતિ પ્રેમી બનાવો. એવું નહીં કરો તો તમને બચાવનાર કોઈ નહીં હોય. તમારી સંપત્તિ બધું સાફ થઈ જશે. આ દેશમાં એટલું બધું લશ્કર પોલીસ એનેથી તમને રક્ષણ કરી લે. અમે શસ્ત્ર વગર બેસતા નથી, ત્યાં બેઠા તો એ શસ્ત્ર છે. મારી ગાડીમાં શસ્ત્ર છે. અમને જેલની મેલની કોઈ પરવા નથી. કેટલી વાર જઈએ, એક વાર વધારે. દેશ માટે જવું પડે તો કઈ બાદ જ છે. માટે માતાઓને પહેરે વિનંતી છે કે તમારે આ કાર્ય કરવું પડે. તમારે ઘડતર, એક વ્યક્તિ નિર્માણ પછી જ કુટુંબનું નિર્માણ થાય, અને કુટુંબ નિર્માણ થાય પછી સમાજનું નિર્માણ થાય, અને સમાજનું નિર્માણ થાય પછી રાષ્ટ્રનું નિર્માણ થાય. વ્યક્તિ ઘડતર કરતા શીખો. નવરાવ, ધવરાવ, ખવરાવ, સુવરાવ ત્યારે સારી વાત કરો. સંસ્કૃતિ, ધર્મની, ગાયની, દૂધની બધી વાત કરો.